મહત્વના સમાચાર મોરબીથી આવી રહ્યા છે। મોરબીમાં જમીન દલાલ તાજ મોહમ્મદ કરીમભાઈ ભટ્ટીની હત્યાના કેસમાં પોલીસે મહત્વપૂર્ણ સફળતા મેળવી છે। ગઈકાલે ખાડામાંથી મૃતદેહ મળી આવ્યો હતો। બાદ 7 આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી। પોલીસે તપાસ દરમિયાન 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે 2 આરોપી હજુ ફરાર છે। ફરિયાદ મુજબ તાજ મોહમ્મદ ભટ્ટીને દસ્તાવેજ કરવાના વાહને બોલાવી કારમાં અપહરણ કરી ભડિયાદ ગામે લઈ જઈને કુટતાપૂર્વક હત્યા કરવામાં આવી હતી। બાદમાં મૃતદેહને ખાડામાં દાટી સળગાવી સિમેન્ટનો ડાબો કરી દેવામાં આવ્યો હતો। મોરબીના વિસીપરા વિસ્તારમાં રહેતા રિયાઝ તાજ મોહમ્મદ ભટ્ટીએ આ મામલે ફરિયાદ નોંધાવી હતી। પોલીસે હાલ 5 આરોપીઓને કાબૂમાં લીધા છે અને બાકી 2 આરોપીઓને પકડવા મોટો ચક્રમાર્ગ કર્યો છે। ગઈ તારીખ 19 રોજ તાજ મોહમ્મદભાઈ ગુમ થયેલી ગુમ નોંધ દાખલ થઈ। ત્યારબાદ તેમાં શકદાર બાલુભાઈ થોભણભાઈ જેઓની શક આધારે તપાસ કરતા ગઈકાલે તેઓએ તેમની પોતાની બંધ કારખાનામાં પીપળી રોડ ઉપર આ કામેના આરોપીઓ ભેગા મળી અને ત્યાં એની લાશ સળગાવી દીધેલી અને લાશને બોલી દીધી। જે ગઈકાલે પંચનામાની રીતે સદર જગ્યાએથી લાશ શોધી કાઢી અને વાલીવાસન સોંપાવેલી। એ કામે ફરિયાદીની જે ગુમ થનાર છે એના પુત્રની ફરિયાદ લઈ બી ડિવિઝન તપાસ કરતા હતા અને આ તપાસ દરમિયાન આ કામેના આ મર્ડરના આરોપોમાં સંડોવાયેલ થોભણભાઈ ખેલાભાઈ, બાલુભાઈ થોભણભાઈ તથા વિશાલ રમેશભાઈ અને રમેશભાઈ અજગણભાઈ તથા જયતીભાઈ કાનાભાઈ તેઓને ધરપકડ કરવામાં આવી છે આજરોજ। તેઓમાં ગુનાની વિગત એવી છે કે આ લોકોએ જમીનના પૈસા બાબતે થોભણભાઈ અને આ કામેના મરણ જનાર વચ્ચે જમીન લે વેચ કરતા હતા। પૈસાની માંગણી એને બાકી હોય, સોદાખત કરેલું હોય અને જમીન બાબતે બંને વચ્ચે એના પુત્ર જે આ જમીનના સોદા માટે જગ્યા જોવાનું કહીને એની ગાડીમાં લઈ ગઈ। ત્યારથી એની સાથે અન્ય 2 આ કામેના આરોપીઓ સાથે રાખી અને ભડિયાદ ખાતેના ફાર્મ હાઉસ ખાતે માર મારી અને બધાએ ભેગા થઈ અને માર મારેલ એમાં સદરુ કામે તાજ મોહમ્મદ છે એમનું ખૂન થઈ ગયેલું અને બાદ એની લાશનો નિકાલ કરવા માટે પીપળી પાસે એનું બંધ કારખાનું છે ત્યાં લઈ જઈ અને લાશને ખાડો ખોદી સળગાવી અને માટી નાખીને લાશ જે જગ્યાથી ત્યાં પાકું ધાબુ કરી અને પુરાવાનો નાશ કરેલ। આ બાબતે જુદી જુદી આઈપીસીના જુદી જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલ છે।